ડીસા તાલુકાના વિઠોદર ગામમાં આવેલ એક જનરલ સ્ટોરની દુકાનમાંથી અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા હોવાની ઘટના સામે આવી છે। રાત્રિના સમયે દુકાન ઉપરનું પતરું કાપી અંદરથી રોકડ રકમ અને અન્ય ચીજ વસ્તુઓની ચોરી કરી જતા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ડીસા તાલુકાના વિઠોદર ગામે રહેતા બળવંતભાઈ અજબાભાઈ પરમાર વિઠોદર ગામના 4 રસ્તા પાસે હનુમાન જનરલ સ્ટોર નામની દુકાન ચલાવે છે। તેઓ ગત તારીખ 20 ફેબ્રુઆરીના રોજ રાત્રે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા। તે દરમિયાન મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ તેમની બંધ દુકાનને નિશાન બનાવી હતી અને દુકાન પાછળ આવેલ ઝાડ ઉપર ચડી દુકાનનું પતરું તોડી અંદર પ્રવેશ્યા હતા તેમજ કપડાં સહિત જનરલ સ્ટોરની વિવિધ ચીજ વસ્તુઓ અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે દુકાન માલિક બળવંતભાઈ પરમાર દુકાને આવ્યા ત્યારે ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેમને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી, જેથી ડીસા તાલુકા પોલીસે તરત જ સ્થળ પર પહોંચી હતી। જોકે તેમની પાસે બિલો ના હોવાથી તેમણે જે તે સમયે ફરિયાદ કરી ન હતી। બાદમાં બિલો રજૂ કરતા ડીસા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।